ચૈત્ર મહિનાની અંજવાળી નોમ બપોરના 12 વાગે માં કૌશલ્યના ઉદરમાંથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું છે. સૌપ્રથમ રામાયણ ગ્રંથના પ્રારંભમાં તુલસીદાસજી ભગવાનનું મંગલાચરણ કરતા થોડા સંસ્કૃત શ્લોક લખે છે. આ બધા જાણો છો કે વાલ્મીકી રામાયણ રામચંદ્ર ભગવાનનું સૌથી પહેલા કોઈ ચરિત્ર, જીવન ચરિત્ર લખ્યું હોય તો એ છે વાલ્મીકી ઋષિ. અને વાલ્મીકી ઋષિએ ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર સંસ્કૃત ભાષામાં લખ્યું છે. એટલે વાલ્મીકી રામાયણ સંસ્કૃત ભાષામાં લખાયેલી રામાયણ છે. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે. વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોક છે. અને ત્યાર પછી વાલ્મીકી ઋષિએ રામચરિત્ર લખ્યું પછી
ભારતભરના બધા જ રાજ્યોના કોઈ સારા સારા કવિઓ થયા, એણે પોતપોતાની માતૃભાષા પ્રાકૃત ભાષાઓમાં રામચંદ્ર ભગવાનના ચરિત્રો લખ્યા. કોઈ કન્નડ ભાષામાં સારા કવિ થયા તો એણે કન્નડ ભાષામાં રામચરિત્ર લખ્યું, કોઈએ તેલુગુ ભાષામાં રામચરિત્ર લખ્યું. એવી રીતે તુલસીદાસજીએ પણ આશરે 500 વર્ષ પહેલા પોતાની ભાષામાં આ રામચરિત્રનું નિર્માણ કર્યું. પણ સૌથી પહેલા રામચરિત્ર લખનારા વાલ્મીકી ઋષિ, અને પછી બધા કવિઓએ પોતપોતાની રીતે ચરિત્રો લખ્યા રામના. એટલે તુલસીદાસજી પહેલું કાવ્ય સંસ્કૃતમાં હોવાથી થોડા શ્લોક મંગલાચરણના સંસ્કૃતમાં તુલસીદાસજીએ લખ્યા છે. મંગલાચરણ કરતા લખે, વર્ણાનામ અર્થ સંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો. તુલસીદાસજી કહે છે કે હું સૌ પ્રથમ સરસ્વતી દેવી અને ગણપતિ દાદાને વંદન કરું છું. કારણ કે કાવ્યની રચના કરવી છે તો એમાં શબ્દોના અર્થો, નવ રસ, છંદ ઇત્યાદિની જરૂર પડે, અને સરસ્વતીની કૃપા હોય તો જ સારી રચના થાય. એટલે હું સરસ્વતીને વંદન કરું છું. અને કોઈ બી કાર્ય થતું હોય તો એમાં ક્યારે કઈ રીતે વિઘ્ન આવે કઈ નક્કી ના હોય. એટલે વિઘ્નને દૂર કરનારા અને મંગલ કરનારા ગણપતિ દાદાને પણ વંદના કરું છું. અમુક ચીજ આપણા હાથની છે જ નહીં. અરે ગયા વર્ષે કે કાદા વર્ષ પહેલા સુરતમાં એવી ઘટના ઘટી કે ઉનાળાનો સમય હતો ને લગ્ન પ્રસંગો ચાલતા હતા. તો હવે લગ્નના આયોજકો હોય એમણે બધી તૈયારી કરી હતી. સરસ મજાનું ફાર્મ રાખેલું, પાર્ટી પ્લોટ, એમાં બધી તૈયારી કરેલી, જમણવારની તૈયારી કરેલી, આગતા સ્વાગતા બધું જ એમ. કારણ કે પૈસા ખર્ચીને લગ્ન કરતા હતા એટલે બધી તૈયારી કરેલી. વરાજો જાનવી આવી ગઈ, બધા ખુરશીઓ નાખીને બેસી ગયા. બહેનોએ તો 50,000 તો મેકઅપો કરેલા. મોટા માણસ ત્યાં લગન એટલે બધાએ કપડા એ રીતના પહેરેલા, મેકઅપ. જેવા બધા ખુરશી ઉપર બેઠા, ઉનાળામાં વરસાદ શરૂ થયો. કોઈ ધાર્યું નહોતું ત્યારે વરસાદ શરૂ થયો ઉનાળામાં. જે ખુરશીઓ ઉપર બહેનો બેઠી હતી ને બધાએ ખુરશી ઊંચી લઈને માથે કરી દીધી. જો ન કરે તો મેકઅપ ભોહાઈ જાય. ભાઈડા બધા નિશ્ચિંતિત આટા મારતા હતા. કારણ કે એને તો મેકઅપ કઈ હોય નહીં, બિચારે જેવું હોય એવું સીધું શર્ટ. એટલે પણ ઓલા ને બધા એટલે ઈ પછી કોકે વિડીયો કરીને વાયરલ કર્યો ને એટલે આપણને એટલી ખબર પડે કે સમયને બદલતા કાંઈ વાર ન લાગે. ઘડીક પહેલા જે ખુરશી ઉપર આપણે બેઠા હોય ઘડીકમાં ઈ ખુરશી આપણી ઉપર આવી જાય, વાર ન લાગે. ઉત્તર ગુજરાત વાળાનું આ એક જ સૌથી મોટું કામ કે તમે છે ને ધનનું દાન તો ઘણું દ્યો છો, પણ કથામાં દાંત દેવામાં તમારા જેવા શ્રોતા મેં હજી સુધી ક્યાંય જોયા નથી. ઉત્તર ગુજરાત વાળાને કથા શ્રવણમાં બહુ સારો રસ છે બધા, એટલે આપણને મજા આવે. તો કહેવાનું મારું કે ઘડીકમાં શું થાય કઈ ખબર ન પડે. એટલે હરેક જીવાત્માએ પરમાત્માની સાથે સારા સંબંધ રાખવા જોઈએ. ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરનું ભજન, એનો દ્રઢ આશરો, એનું કર્તૃત્વપણું, એની શરણાગતિ મારે તમારે રાખવી જ પડે. કારણ કે અંત તો ગતવા બધું એના હાથમાં છે. એટલે તુલસીદાસજી કવિ છે, એમની પાસે શબ્દ જ્ઞાન હશે, અર્થ જ્ઞાન હશે. એમને આખું કાવ્ય બનાવવાનું વિચાર્યું તો એને બધી કલ્પના કરી હશે, પણ છતાંય એમણે સરસ્વતી, ગણપતિ અને શંકર, પાર્વતી, ભગવાન રામ બધાને વંદના કરી છે.
કે મારું જે કંઈ આ કાર્ય છે એ નિર્વિઘ્ન પૂરું થાય. ગણપતિ અને સરસ્વતીની વંદના કરી શંકર પાર્વતીની વંદના કરતા કહે કે પાર્વતી છે એ શ્રદ્ધાનું સ્વરૂપ સાક્ષાત છે અને જે શંકર છે એ વિશ્વાસનું રૂપ છે. સાક્ષાત વિશ્વાસની મૂર્તિ એટલે શંકર અને શ્રદ્ધાની મૂર્તિ એટલે પાર્વતી. તુલસીદાસજી શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી શંકર અને પાર્વતી એમને વંદના કરતા. શંકર દાદા બહુ વિશ્વાસુ છે. એને કોઈ બી વરદાન આપ માગવાનું કહે તો તરત દાદાને વરદાન દઈ દે. કોઈ બી કાર્ય હોય તરત એને વિશ્વાસ આવી જાય. શંકરને બહુ શંકા નહીં થયા કરે. ઘડીકમાં આમ હશે તો આમ હશે, આમ હશે તો આમ હશે, શંકા નહીં કર્યા કરે. બહુ વિશ્વાસુ. જે બહુ વિશ્વાસુ માણસ હોય ને એ ધ્યાન ભજન કરીએ કે નકરા શંકાઓ થયા કરતી હોય એ માણસ કોઈ જિંદગી હરખી જીવી શકે નહીં. અમુક તો ભરોસો રાખવો જ પડે. શંકર વિશ્વાસનું સ્વરૂપ છે. હું સાઉથ ઇન્ડિયામાં ભણતો તો અમારે એક પંડિતજી મને વાત કરતા હતા. મને કે અહીંયા અમારે એક બહુ મોટા રૂપિયાવાળો ધનિક માણસ હતો. તો પછી એને ક્યાંય પણ હગાવાલામાં જમણવાર હોય ને બહુ રૂપિયો હતો એની પાસે. તો પછી એને એવું મનમાં થયા કરે, શંકા થયા કરે કે નહીં મને કોઈ જમણવારમાં ખવડાવીને મારી નાખશે તો. એટલે એને હગાવાલા ત્યાં જમવાનું બંધ કરી દીધું. કોઈના લગ્નમાં પ્રસંગમાં જમવા જ ન જાય. પછી ધીરે ધીરે એને એમ મળ્યું થવા કે નહીં કદાચ મારી પત્નીને કોક ફોડી નાખશે અને એને રૂપિયા દઈ કે એને કંઈક કોઈનો લાલચ દઈ અને મને કંઈક ખવડાવી દે તો. એટલે પત્નીના હાથનું એને ખાવાનું બંધ કરી દીધું. હોટલમાં જમવા જાય. પછી એને એ વિચાર કર્યો કે નહીં ખબર કોઈને પડશે કે આ હોટલમાં જમવા આવશે મેનેજરને ફોડશે તો એ કે. એટલે 15 દી હોટલ બદલી નાખે. હવે આ માણસ કોઈથી શાંતિથી જીવી કે ખરો ભાઈ? અગાઉથી જ માણસ શંકાઓ બહુ કર્યા કરે, અણવિશ્વાસ કર્યા કરે તો પછી જિંદગીમાં મજા ન આવે. જે દૂષણ આજે ઘણીવાર પતિ પત્નીઓમાં બહુ વધતું જાય છે. હવે નાની નાની બાબતમાં પતિ બાબતમાં શંકા કર્યા કરે. સેજ મોડ આવે ક્યાં ગયા હતા અટાણ સુધી. એટલે ભાઈ હવે શેઠે રોકી રાખ્યો તો કામ જાજો તો નાની નાની બાબતમાં શંકાઓ થયા જ કરે. પત્ની બાબતમાં પતિને શંકા બહુ જ્યાં કરે એટલે પછી મજા ન આવે. હા, એવું લાગે તો તપાસ જરૂર કરવી. મારું કઈ વનવે ગાડી આંકવાનો ઈરાદો નથી. એવું લાગે તો તપાસ જરૂર કરવી. પણ પછી લેવા દેવા વિનાની બહુ તમે શંકાઓ કર્યા કરો તો બી જિંદગી જીવવાની મજા આવે નહીં. અમુક તો વિશ્વાસ રાખવો જ પડે જિંદગીમાં. વિશ્વાસ વિનાની જિંદગી જીવી શકાતી નથી. લ્યો, રાખવો પડે. પછી તો ભાઈ ક્યારેક નિષ્ફળ જાય. હવે જે થાય પણ રાખવો તો પડે. આ ચતુર બાપાએ તમને બધાને કનુભાઈ કીધું ઉપડો સમુદ્ર પાર. લ્યો, આફ્રિકા ગયા. વિશ્વાસ તો રાખવો જ પડે. કંઈક કમાશું, શેર થઈ જશો, સારું થશે. બીજું તો શું કરવાનું ભાઈ? આપણને ખબર નથી ત્યાં શું થશે. અમુક કાર્ય તો વિશ્વાસથી જ કરવું પડે. તમે આ બધા લગ્ન કરો છો તો શેનાથી કરો છો? વિશ્વાસથી જ. તે સારું મળશે ને સુખી થાવ. પાત્ર સારું મળશે ને સુખી થાવ એટલે લગ્ન કરો છો ને ભાઈ. એક ભાઈની પત્ની એને પૂછતી હતી કે આપણા લગ્ન થયા પહેલા તમને ખબર હતી કે તમારા જીવનમાં પત્ની રૂપે હું આવીશ? તો ઓઈલો કે ઈ ખબર હોત તો બટેકા સુધારવા હું લગ્ન કરતી કે તું મારી પત્ની રૂપે આવવાની જો મને પહેલે જ ખબર હોત તો બટેકા સુધારવા હું લગ્ન કરતી કે. પણ છતાંય કોઈ પણ ને કંઈ પણ કરવું હોય ભાઈ, ધંધો કરવો હોય, લગ્ન કરવા હોય, કંઈ પણ કરવું હોય, વિશ્વાસ તો રાખવો જ પડે કે ભાઈ સારું કરશે, સારું મારું થશે, હું સુખી થઈશ. એટલે વિશ્વાસ તો રાખવો જ પડે. વિશ્વાસ વિના જીવન જીવાતું જ નથી. ગમે ત્યાં વિશ્વાસ મૂકવો જ પડે. અને કોઈને તમે વ્યાજે પૈસા આપો તો એ ઓછી ના આપો, વ્યાજે આપો તો શું રાખવું પડે ભાઈ? વિશ્વાસ તો રાખવો જ પડે. ગાવડવા પાછા દઈ દે પછી બૂચ મારે વાત સુધી છે. પણ વિશ્વાસ રાખ્યા વિના કોઈ કાર્ય થાય જ નહીં. અને વિશ્વાસ માટે ખાસ કરીને જે ચીજ અદ્રશ્ય છે, જે દેખાતી નથી, એમાં જે આપણે માન્યતા રાખવી, એમાં વિશ્વાસ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાથી તમને એ ફાયદો થશે કે જ્યારે અમે યુટ્યુબ પર
ગમે ત્યારે વિડીયો અપલોડ કરશું તો એનો નોટિફિકેશન સૌથી પહેલા તમારા ફોનમાં આવશે. તેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ધન્યવાદ. અધિષ્ઠાનમ તથા કરતા કર્ણમ ચ પૃથક વિધમ. સ્થાનનું મહત્વ એટલે આપણે અશોક વાટિકામાં બેઠા છે અને જેવી જગ્યાએ તમે જાઓ ને એવા તમને વિચારો આવે. જેવી જગ્યાએ તમે બેસો ને એવા તમને વિચારો આવે. મંદિરે જાઓ એટલે પછી તમને ભગવાનની વાતો યાદ આવે, તમને ભગવાનના સ્મરણ થાય. અને મંદિરાલયમાં જાઓ તો શું થાય? નો પીતા હોય તો વિચાર આવે હાલને થોડુંક ટેસ્ટ તો કરી જ લઉં. જેવી સ્થિતિમાં તમે જાઓ, આ એકદમ ભોગની ભૂમિ હતી. આ રાવણે ભોગ જ ભોગવ્યા છે. છતાં પણ તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે તમને આવી કથાઓ અને કથાના માધ્યમથી આ બધા તમને સ્પંદનો ફૂરે છે. કારણ હનુમાનજી આવી અને માં જાનકીને પ્રભુ રામની કથા કહી હતી. આખી ભૂમિનો ભાવ બદલી ગયો. તમને કોઈને ખરાબ શબ્દો કહેવાનું ક્યારે મન ન થતું હોય, પણ જો તમારા જ હાથમાં એક લાકડી અથવા તો એક તમારા હાથમાં જ એક શસ્ત્ર આપી દેવામાં આવે તો તમે ગમે મારી તો દો તમે. કારણ જે વસ્તુ તમારા હાથમાં, પરીક્ષિત મહારાજની વાત કરો ને, પરીક્ષિત મહારાજના એટલા જ્ઞાની માણસ હતા છતાં પણ એનામાં એટલો બધો તામસ આવ્યો. કેમ? હાથમાં ધનુષ લઈને નીકળ્યા હતા. જેની પાસે સંહારનું જે એક શસ્ત્ર છે એને વિચારો એના જ આવે. તમારી પાસે પેન હોય તો તમને સારા વિચારોથી લખવાનું મન થાય. જેવું તમારી પાસે હોય, જેવું સ્થાનમાં જાવ એવી તમારી બુદ્ધિ બને. રામચરિત માનસની એક બહુ સુંદર કથા છે. રામાયણમાં સુંદ અને ઉપસુંદ નામના બે ભાઈઓ હતા. બે તપશ્ચર્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને પ્રાય અસુરો ભગવાનની પ્રાર્થના એટલે જ કરતા કે જો ભગવાન મળે તો કહી દેવું છે કે અમે મરીએ નહીં એવું આપો, અમારું મરણ જ ન થયું આપો. આ સંસારમાં તમે માગો એ મળી જાય, પણ એક મરણમાં ભગવાન સામેથી ના પાડી દે, આ નહીં થાય. કેમ? જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જે જન્મે છે ને મરવું પડે છે, જે નામ છે એનો નાશ થાય છે, એ શાશ્વત છે. તો બંને ભાઈઓએ બ્રહ્માજીની બહુ જ તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા, કહ્યું માગો જે વરદાન જોતું હોય. તો કે અમે મરીએ નહીં એવું અમને વરદાન આપી દો. એ વાત ખોટી. કારણ આ સંસારમાં બધી જગ્યાએ તમે તમારું કયું કરાવી શકો, પણ મરણમાં તમારું ન હાલે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, આના કાની જરીએ ન ચાલે, તમે જરાય ન કહી શકો એ ભાઈ બે દિવસ રહેવા દો. મારા છોકરાના લગ્ન છે હમણાં. એક બાજુ દીકરીના આમ મંગળ વર્તાતા હોય અને બીજી બાજુ બાપની નનામી બંધાતી હોય. આવા પ્રસંગો બન્યા છે આપણા સંસારમાં. એક બાજુ બેનના જવતલ હોમાતા હોય અને એક બાજુ જવતલિયાના જ આ બાજુ નનામી બંધાતી હોય. બહુ બધા પ્રસંગો સંસારમાં બન્યા છે. કેમ? તમે બધી જગ્યાએ તમારું કયું કરાવી શકો, પણ મૃત્યુમાં તમારું કયું ન કરાવી શકો. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, આના કાની જરીએ ન ચાલે, જ્યારે એ બોલાવશે તને મોટા. તમે એમાં ના પાડી શકો. તમે જો આપણી ઘરે પ્રસંગ હોય અને તમે આવો નહીં, તમારે કથામાં કે તમારા લગ્નમાં હાજર રહેવું હોય તમારે ત્યાં જવું પડે. અહીંયા કથા છે, તમારે અહીંયા હાજર રહેવું પડે તો તમે કહી શકો કે ભાઈ હું હાજર છું. અથવા અમે તમને પૂછીએ કે ભાઈ તમે કેમ ના, તો તમે કહી શકો ગેરહાજર હતા. તમે બધી જગ્યાએ ગેરહાજર રહી શકો, કારણ તમે ન જાઓ તો ગેરહાજર હોવ. લગ્નમાં આવવું હોય તો તમારે આવવું પડે, કથામાં આવવું હોય તમારે આવવું પડે, ફરવા જવું હોય તમારે જવું પડે.
બધી જગ્યાએ તમારે જવું પડે. મૃત્યુ એક જ એવું છે કે જ્યાં તમે હોય ને અહીં આવી જાય. એટલે તમે કહી જ ન શકો કે તમે આવ્યા હતા પણ હું હાજર નહોતો એમ. નહીં તો ઘણા એવા છે આ સંસારમાં, કહી દે એવા છે કે ભાઈ તમે આવ્યા હતા પણ હું બહાર ગામ ગયો હતો. એટલે મૃત્યુ નક્કી કર્યું કે તું જ્યાં હશ ત્યાં હું આવીશ. એટલે તમે કહી જ ન શકો, આનાકાની ન કરી શકો. અને મૃત્યુનો સૌથી મોટો એક રૂલ છે કે તમને લઈ જાય ત્યારે તમને જેમ મોકલ્યા હતા એમને પાછા લઈ જવાના. ખાલી હાથે મોકલે છે, ખાલી હાથે લઈ જાય છે. કાંઈ ભેગું મોકલતા નથી, કાંઈ ભેગું આવતું નથી. બિસ્તર તો તને નહીં લેવા દે.